ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. મને યાદ છે એ પ્રમાણે મેં કીધું. મેં કેલ્ક્યુલેશન કર્યું એટલે કહો. એટલે મેં મારી એમાં 2 વાર સ્કૂલમાં 2 વખત નપાસ થયો ને એટલે એટલે એમ ગણ્યા. હા, તો કઈક જન્મ તારીખમાં તમારી દેવા ભૂલી છે. હા, બાકી હું ઈ હિસાબ બાયોડેટા મેં કરો તમને ને. નાખેલો છે, જોઈ લો. એ પ્રમાણે જ મેં તમને દીધો. અરે તમે સમજ્યા નહીં આપ્યો, તમે બાયોડેટા જોઈ લ્યો કરો. પણ આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હેલો, બોલો, મેં તમને કાલે ફોન કર્યો તો હિતેશભાઈ. શેના માટે? આપણે ઓલો સુરત થી પંકજ બોલું. તમને ખબર છે વાત કરી હતી તમે કે 2-3 દી જા રહી. શું વાત હતી? ઓડિયો બનાવવા માટે, આપણે મેરેજ માટે. અચ્છા, એટલે તમારો ઓડિયો બનાવવાનો છે? તમે કીધું હતું ને, મેં નથી કીધું બનાવવા માટે. હા, મેં કીધું હતું પણ તમારે બનાવવો હોય તો તમે મને ફોન કર્યો હોય ને. બનાવવું હોય તો જ મેં મારે એટલે હું એમ પૂછું છું ઓડિયો બનાવો છે એમ તમને પૂછું છું. હા હા તો તમારે એમ કહેવાનું કે હા બનાવો છે એમ. હા, તે હાલો પાડી દીધું. તો બોલો. મૂકી દેવો છે ને ઓડિયો? હા, હાલશે હાલશે. અચ્છા, શું નામ છે નહીં, તમારું? મારું નામ પંકજ. મેં બાયોડેટા તમને ભેજેલો, આખો દીધેલો છે બાયોડેટા ને મારો ફોટો. બરાબર છે. અત્યારે તો આપણે ઓડિયો બનાવવા માટે વાત કરી લઈએ ને. હા, કરી લો. પપ્પાનું નામ શું છે? મારા પપ્પાનું નામ સનાભાઈ વણપરિયા. સનાભાઈ હસરતભાઈ વણપરિયા. પંકજભાઈ ચનાભાઈ વણપરિયા. હા, ઓકે. બરાબર ભૂલ નથી ને તમારી? નહીં નહીં. સમજાઈ ગયું. કયું ગામ તમારું? મારું ગામ રામપરા, ગીર, તાલુકો તાલાળા. ગામનું નામ છે રામપરા? હા, તાલુકો તાલાળા. તાલાળા. હા. બરાબર. જિલ્લો કયો આવે? જિલ્લો સોમનાથ. બરાબર, સમજાઈ ગયું. બોલો. હાલો. ઉતાવળ નથી ને તમારે? નહીં 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 નહીં. એટલે હું આ બધું મારે યાદી લખવી પડે. તમે ખાલી બોલો છો, મારે પછી બધું યાદી લખવી પડે. હા. હા હા હા. બરાબર. કયા સમાજમાંથી છો તમે? હલો, હા, તમે કયા સમાજમાંથી છો? લેવા પટેલ. બરાબર છે. મોબાઈલ નંબર બોલો છો તમારો? 756 756 હા 75 75 98175 98175. 175 175. હા 98175. 98175. રેડી? હા, ઓકે. તમારી જન્મ તારીખ બોલો છો? 21/2/97. 21/2/1997. હા, કેટલા વર્ષ છે તમારે? 33. 33 વર્ષ થયા. 21/2/1997. હા, 97. હા, 97. તમારે તો 29 વર્ષ થયા. ક્યાં 33 વર્ષ થયા? 33 થઈને ગણી લો. 29 નહીં. મેં તો ગણી લીધું, તમે ગણી લીધું. હા જી, હાલો 29. તો તમે 29 લખ્યા તો મેં 29 કીધા. હાલો બસ, મારે 33 થયા છે. મને તમે કઈ યાદ છે રીતે? ને મને યાદ છે એ પ્રમાણે મેં કીધું. મેં કેલ્ક્યુલેશન કર્યું એટલે કહો. એટલે મેં મારી એમાં 2 વાર સ્કૂલમાં 2 વખત નપાસ થયો ને એટલે એટલે એમ ગણ્યા. હા, તો કઈક જન્મ તારીખમાં તમારી દેવા ભૂલી છે. હા, બાકી હું ઈ હિસાબ બાયોડેટા મેં કરો તમને ને. નાખેલો છે, જોઈ લો. એ પ્રમાણે જ મેં તમને દીધો. અરે તમે સમજ્યા નહીં આપ્યો. તમે બાયોડેટા જોઈ લ્યો કરો. પણ અત્યારે હું તમારી વાત કરું છું. તમારે બોલવાનું જ છે આમાં, મારે જોવાનું કઈ નથી અત્યારે.
સાચી વાત. હે ભાઈ? હા, એ વાત અત્યારે હું બરાબર. તમારી હારે વાત કરું ને એનો જ તમારે મને જવાબ દેવાનો છે. વૈલ્યુ હા, ઓકે જોઈલ્યુ હાલો. શબ્દ તમે વાપરશો તો અત્યારે કેમ ભેગું થાય? હે ભાઈ? હા, એ બરાબર છે, એ હા, બરાબર છે. અત્યારે હું તમને પૂછું એનો જ તમારે જવાબ દેવાનો છે મને. હા, તો ઓછી 29 લખી નાખો, વાંધો ઓકે નહીં. ઓકે 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 ઓકે. તમે મને જન્મ તારીખ આપી ને એ મુજબ તમારા 29 વર્ષ થયા છે, બરાબર છે? હા, ઓકે. શું કામકાજ કરો છો તમે? શ્રી હીરા ડાયમંડ. હીરામાં કામ કરો. કેટલી સેલરી? 60-65 હજાર નું કામ કરું છું. 65,000. 60-65. અચ્છા, 60-65,000. હા. બરાબર છે. શું એમાં તમારે કામ કઈ રીતનું હોય છે હીરામાં તમારે? XXX અચ્છા જાડા હીરાનો કારીગર છે. અચ્છા, જાડા હીરા. બરાબર છે. તમારે સગાઈ કે એવું કઈ થયેલું છે અગાઉ? લગ્ન કે એવું નહીં, કોઈ દી નહીં, કોઈ દી નહીં, કોઈ બાબત નહીં. કઈ? એવું પહેલી વાર. નથી. અને પહેલી આપણે વાર. કરજમાઈ જડતું તો ઈ કરજો, ઈ મળે તો વધારે સારું. એવું કેમ? એમાં એવું નથી. મને આમાંય કરજમાઈ માટે જ કોઈના ફાધર ને કોઈ પસ્તાવો થતો હોય, સંતાન છોકરા બોકરા ન હોય, એ હાટું છે. આપણે આસવાની તેવડ છે, એ હાટું. શેનો પસ્તાવો થતો? કોઈને ફાધર ને કોઈ કામ કરવા વાળું ન હોય, હમ. છોકરી એક જ હોય, તો ગરીબ હમ. માણસો હોય. આપણે બીકોમ કરેલી છોકરી નથી જોતી, ભલે બીકોમ કરેલી છે, આપણે ત્યાં નોકરી નથી કરવી. હે, હા, બરાબર. આપણે નોકરી કરાવવાની નથી. એમ એજ્યુકેશન છે તો આપણે નોકરી નથી કરાવવાની. એમ. હા, બરાબર બરાબર. એ હાટું. સમજાઈ ગયું. અને મને એકને ખુદ ને હાસવાનું. હમ. હા, મને બીજા કોઈને નો હાસવું તો કઈ નહીં. મારું ઘર અને મને હાસવાનું. એવું છે. હા, તમારા બાકી ફેમિલી બધાને મેમ્બરમાં કોણ? હું હાસવી લઈ. હે, એવું. એ આપણી તમારા કેપેસિટી છે. હે, તમારા ઘરમાં ફેમિલી મેમ્બરમાં કોણ કોણ છે? મારા મમ્મી, મારા પપ્પા, મારો ભાઈ, મારા ભાભી, મારો હમ. ભત્રીજો, બધા અહીંયા ભાઈ? મારો ભાઈ ને મારી ભાભી સુરત રહે છે. અને મારા બે મમ્મી ભાઈઓ? પપ્પા દેશમાં. 2 ભાઈઓ ને 1 બેન. બેનના ભાઈના લગ્ન થઈ ગયા, મેરેજ થઈ ગયા. બરાબર છે. મમ્મી પપ્પા બંને છે? દેહમાં બરાબર. જમીન છે. હાલ તમે ક્યાં રહ્યો છો? હાલ સુરત. બરાબર. અત્યારે ભાઈ સાથે રહ્યો છો? મારો ભાઈ છે મોટો. બરાબર. સમજાય ગયું. મકાન તમારે પોતાનું છે સુરતમાં? મારે હા ફ્લેટ છે 2 BHK. એમ. હા, બરાબર. અને 12 વીઘા જમીન છે. અચ્છા, 12 વીઘા જમીન. હા, અને બગીચો છે એ કેસરનો. એમ, બગીચો છે. કેરીનો બગીચો છે. વાહ. બરાબર. ઈ કોણ પપ્પા સંભાળતા હશે ને? હા, એ મારા મમ્મી પપ્પા છે. બરાબર બરાબર. સમજાય ગયું. કેટલું ભણ્યા છો તમે? 9 ભણેલો. હમ હમ. બરાબર. બોલો બીજું. સમજાય ગયું. બસ તમારા 29 વર્ષ થયા છે તો ક્યાં કોઈ જોવા આવ્યા હોય, તમે જોવા ગયા હોય એવું કઈ બન્યું પ્રસંગ? એવો પ્રસંગ બન્યો? નહીં, કોઈ દી ક્યાંય જોવા જ નથી ગયા. એવું છે. હું અહીંયા હતો નહીં, 5 વર્ષથી હું બહાર હતો. એવું છે. હમ. હા, આફ્રિકા, દુબઈ ને એ બાજુ હતો. હું હે. આવ્યો છે ને, હા, અહીંયા આવ્યો એના 5 વર્ષે 2 વખત આવ્યો છે. ઓહો. મારે એવું. 15 દિનમાં 15 દિનના રીડિંગ હોય, 15 દિનમાં આવીને વયો જાય. એમ. મારે હીરામાં જવાનું કંપની તરફથી. ઓહો. હજી મારે જવાનું છે, એમાં ફ્લાઇટ બંધ છે ને કોઈ વયો ગયો. એમ. તો ફેબ્રુઆરીની 28 તારીખની મારી ટિકિટ કેન્સલ થઈ છે. હા હા. હા બરોબર. સમજાય ગયું પાછું એટલે જવાનું. તમારે. હમ હમ. અમારે તો કંપની ઉપર હાલવાનું, એમને કંપની લઈ જઈને અમારે જવાનું. અમારે ખર્ચે ન હોય કાંઈ. હા બરોબર બરોબર. હા એ તો સમજી ગયો આપણે. આપણને તો પગાર હારે મતલબ છે, પગાર આપવો પડે. હા બરોબર છે. મેં તમને ઇન્ડિયાનો જ પગાર લખાયો છે, મેં બહારનો પગાર નથી લખાયો. હું કામ આપણે બહારનું નક્કી ન હોય, પગાર વધી જાય ડબલ થઈ જાય મારે. હવે બહાર જઈ નથી હમ. એવું છે. એટલે આપણે ઇન્ડિયામાં જ રહેવાનું હોય, એટલે ઇન્ડિયાનું જ કામ કરવાનું હોય ને, આપણે પરમિનેન્ટ તો અહીંયા નથી રહેવાના. હા બરોબર. હા જીતેશભાઈ, સમજાય. હા એ બરોબર. એટલે બરોબર છે. હમ હમ.
બોલો. કોઈ વાંધો નહીં. તમારો મને એક ફોટો મોકલી આપજો અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. બરાબર નહીં છે? નહીં, વાંધો નહીં, ગમે તે નેક્સ્ટ ટાઈમ ગમે તે કોઈ પ્રોબ્લેમ નહીં. મને ડિલીટ કરો તો ભલે, ન કરો તો વાંધો નહીં. ઓકે. કોઈ વાંધો નહીં. પછી તમે લેવા પટેલ સમાજમાંથી છો તો તમારે બીજા કોઈ અન્ય સમાજ હાલે કે આપણે લેવા પટેલ સમાજમાં જ કરવું છે? એમાં એવું નથી કડવા પટેલે હાલે, પણ આપણે આ વસ્તુ થતી હોય ને તો આ વધારે સારું. બરાબર છે. એટલે તમારે ખાસ તો ઘર જમાઈ તરીકે જ રહેવું છે. હા. બરાબર. હા. બરાબર છે. સમજાય. આપણે સામેવાળી પાર્ટીનું કોઈ મિલકતમાં આપણે નથી જોઈતું. હોય તો ભલે, ન હોય તો ભલે. ઓકે. અને એવું છે. હા, સામેવાળી પાર્ટીમાં છોકરી છોકરીને પહેલી વાર લગ્ન થઈ ગયા છે અને સંતાનમાં છોકરી છે નાની, તો આપણે હાલશે, એવું નથી. બરાબર બરાબર સમજાય. બરાબર. હં? આખી વાત સમજી ગયો કે એવી રીતે કોઈ હા? હશે, કોઈ એવું પાત્ર હશે તો તમે સ્વીકારવા માટે તૈયાર છો. બરાબર. હા હા, અને ઘર જમાઈ તરીકે મળે તો પણ તમે સ્વીકારવા માટે તૈયાર છો. તૈયાર છે. બરાબર છે. બરાબર છે. જેમ બને એમ આપણામાં જડતું હોય ને તાવથી બહાર નથી જવું. એમ. સમજ્યા? હા, હા હા બરાબર. આપણે પટેલ, કડવા પટેલ એ આપણી જ્ઞાતિ છે, એમાં હોય તો સારું પડશે. પછી આપણે નો સંજોગમાં કોઈ નો જડતું હોય તો આપણે ટ્રાય મારી શકાય. હા બરાબર. તો પછી તમે બીજું સમાજ પણ સ્વીકારવા તૈયાર છો. બરાબર ને? હા હા, ભલે 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 ભાઈ, કોઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ, તમને યોગ્ય જે નથી મળી જાય આપણી હા. ચેનલ દ્વારા. હા, ભલે. તમને હું ફોટો નાખું છું. જી, મને ફોટો મોકલી આપો. ઓકે. હાજી હાજી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.